સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધુ કડક કરવામાં આવી। ભારત પર્વમાં અનેક રાજ્યના મુખ્યમંત્રી રાજ્યપાલ આવી રહ્યા છે। પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે। બીજી તરફ દિલ્હીમાં બનેલી બોમ્બ કારમાં બ્લાસ્ટની ઘટનાને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા સીઆઈએસએફ કરે છે। સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડર મીડિયા સાથે વાત કરી। ડેપ્યુટી કમાન્ડર અભિષેક કુમાર સાહુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધારે કરવામાં આવી હોવાની બાબતે તેમણે મીડિયા સાથે વાત કરી હતી, કારણ કે મોટી સંખ્યામાં ત્યાં પ્રવાસીઓ પહોંચે છે અને દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના બની છે ત્યારબાદ સમગ્ર દેશમાં એલર્ટ જોવા મળી રહ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। સીઆઈએસએફને આ જવાબદારી સોંપવામાં આવી છે। સીઆઈએસએફના કમાન્ડરો આ જવાબદારી સંભાળી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રફીક અમારી સાથે લાઈવ જોડાયા છે। રફીક, સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। દિલ્હીમાં જે ઘટના બની ત્યારબાદ દેશમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવે છે, ત્યારે સુરક્ષા વધારી દેવામાં આવી છે। શું વિગત? આપણે જણાવ્યું કે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ વિસ્તારમાં સુરક્ષાનો હવાલો એસઆરપી જવાનો સંભાળતા હતા। હવે સીઆઈએસએફ સંભાળી રહી છે। હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જે ભારત વર્ષ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, તેમાં રાજ્યપાલ અને અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ આવી રહ્યા છે। આજે ગુજરાતના પ્રવાસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આવી રહ્યા છે, ત્યારે સીઆઈએફના જવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે તે હજારો પ્રવાસીઓ આવે છે અને ભારત વર્ષ પર્વની ઉજવણી 15 દિવસ ચાલી રહી છે, જેમાં રાજ્યપાલ સહિતના લોકો આવી ચૂક્યા છે। ત્યારે અહીંયા જે દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ તમામ વાહનો જે પ્રવાસીઓ આવે છે તેના ચેકિંગ કરવામાં આવે છે। જ્યારે સ્થાનિક લોકો પણ અવરજવર કરતા હોય તેને પણ ચકાસણી કરવામાં આવે છે અને સુરક્ષા જે છે તે સઘન વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। એસઆરપીના જવાનો, સીઆઈએસએફના જવાનો આખો મોરચો સંભાળ્યો છે, કારણ કે જે દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બન્યા બાદ આખો જે જવાબદારી છે સુરક્ષા એજન્સીઓ છે સતર્ક થઈ ગઈ છે। જિલ્લા પોલીસ વડા, નર્મદા પોલીસ વડા આના પર નજર રાખી રહ્યા છે, કારણ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ છે એ ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા ડેમ છે અને ત્યાં કોઈ પણ પ્રવાસીને ચકાસણી વગર જવા દેવામાં નથી આવતા। જ્યારે જે અલગ ડેમના 3 જેટલા ભાગો છે તેમાં બીજા ભાગોમાં પ્રવાસીઓને પ્રવેશબંધી પણ ફાળવવામાં આવેલી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રવાસીઓ આવે ત્યારે 3 ગેટ છે, 3 ગેટમાંથી પ્રવેશ આપવામાં નથી આવતો, એક જ ગેટ ઉપરથી પ્રવેશ આપવામાં આવે છે। ત્યાં સીઆઈએસએફ ચકાસણી કરે છે, તમામ બેગોની ચકાસણી કરે છે, આવનાર પ્રવાસીઓનો કોઈ પણ સામાન લઈ જવા દેવામાં નથી આવતો અને સાથે સાથે કોઈ પણ અપ્રિય ઘટના ના બને તેના માટે કાળજી લેવામાં આવી રહી છે। હાલ તો સુરક્ષાની જિમ્મેદારી જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ચાંપતી નજર રાખી રહ્યા છે। જી, આભાર રફીક જોડાવા માટે।